વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે ઓબ્જેક્ટિવ જે આપણે આવતા હોય છે એના સોલ્યુશન શરૂ કરેલું, અને ચોથા પેપરની અંદર છે આપણે રિસ્પોન્સ ટુ સેન્ટેન્સ સુધી જોયેલું. તો હવે આપણે 41 નંબરથી જોઈએ ફરીથી. તો એમાં છે આપણી બ્લેન્ક્સ. ફોર 25 years ખાલી જગ્યા ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ. તો ત્યાં બેટા આવશે રેસિડેન્સનું ગુજરાતી શું થાય? રહેવાસી. 25 વર્ષથી તાજનગર ગામના ગુરગાંવની નજીકના જે રહેવાસીઓ છે, ખાલી જગ્યા ફોર રેલવે સ્ટેશન, એની અંદર આવશે લોબિન, એટલે કે એકઠા ભેગા થયા. રેલવે સ્ટેશન ઇન વિલેજ, ગામમાં એક રેલવે સ્ટેશન લેવા માટે. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે માંગ છે તે પૂરી ન થઈ. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક ખાલી જગ્યા ઇન ધેર ઓન હેન્ડ્સ. એમાં બેટા આન્સર આવશે મેટર્સ. તો ગામ લોકોએ છે એ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. 42 નંબરની અંદર છે ગ્રોથ. ગ્રોથનો મતલબ થાય વિકાસ, અને એની માટે તમારો આન્સર આવશે ડેવલપમેન્ટ. બરાબર, ગ્રોથ એટલે વિકાસ થાય, એમાં જવાબ આવશે ડેવલપમેન્ટ. 43 નંબરમાં છે ઇન્સિડન્ટ. એનો મતલબ થાય બનાવ અથવા ઘટના, એની માટે આવશે ઇવેન્ટ. બરાબર. પછી જે છે એસેમ્બલ. એસેમ્બલનું ગુજરાતી થાય ભેગું કરવું, એકઠું કરવું, એની માટે બેટા આન્સર આવશે તમારો ગેધર. GATHER, ગેધર. ઓકે, આગળ વધીએ આપણે. હવે છે તમારા માટે WH ક્વેશ્ચન્સ. બરાબર, તો WH ક્વેશ્ચન્સની અંદર છે એ આપણે જોઈએ તો પહેલું 52 નંબરમાં આપેલું છે હી રોટ લોટ્સ ઓફ સ્ટોરીઝ ફોર હર. તેણે તેની માટે ઘણી બધી વાર્તાઓ લખી. તો લોટ્સ ઓફ સ્ટોરીઝ આપણે કાઢવાનું છે. તો હવે એની અંદર જે છે ફોર હુમ, કોના માટે નહીં આવે, વાય શા માટે, કારણ પણ નથી, વોટ ડીડ હી રાઇટ ફોર હર. આ આપણો આન્સર છે કે તેણે તેની માટે શું લખ્યું. તો લોટ્સ ઓફ સ્ટોરીઝ નીકળી ગયું. બરાબર છે, ઘણી બધી વાર્તા. 53 હિરેન મેડ અ બિગ મિસ્ટેક. હિરેને મોટી ભૂલ કરી. હિરેનની નીચે જ અનલાઈન છે, તો આમનો આન્સર ખબર પડી જાય કે આમાં હું જ આવે, હું સિવાય બીજું કંઈ આવે નહીં. એટલે આપણો આન્સર કયો થશે? એ, હુ. 54 નંબરમાં છે ઇટ બિગેન 3 years અગો. તે 3 વર્ષ પહેલાં શરૂ થયું. તો 3 years અગો છે એને આપણે શું કરવાનું છે? કાઢી નાખવાનું છે. એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો સમયવાળી વાત કરવાની છે. તો એમાં હાવ છે, બીમાં વાય છે, ત્રીજામાં વેર છે, છેલ્લે વેન છે કે વેન ડીડ ઇટ બિગિન, અને એ જ આપણો આન્સર થશે. આગળ વધીએ નેક્સ્ટ પેપરમાં. આપણે 5 નંબરના પેપરની અંદર સૌથી પહેલાં સેક્શન સી 32 નંબરમાં મૃગા ડઝ નોટ ટાઈપ સો ફાસ્ટ એઝ કલ્યાણી. તો બધાને ખ્યાલ આવી ગયો છે, સો અને એઝ આવ્યું છે. બરાબર, એટલે કે ડિગ્રી છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આન્સર આવશે કયો? સી, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. ઓકે. 33 આઈ પ્રેડિક્ટ દેટ દેર વિલ બી અ ચાન્સ ઇન વેધર. આઈ પ્રિડિક્ટ દેટ, હું એવું અનુમાન લગાડું છું, દેર વિલ બી અ ચેન્જ, ચાન્સ નહોતું, ચેન્જ, બદલાવ આવશે ઇન ધ વેધર, મતલબ કે હવામાનમાં. તો ત્યાં જે છે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો. આ શું કરેલું છે? તો કે એક ધારણા કરેલી કહેવાય. એટલે ત્યાં આપણે લેવું પડશે ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન, જે છેલ્લે ડી ઓપ્શન આપ્યો છે. બરાબર, કારણ કે આ ધારણા છે. પ્રિડિક્ટ એટલે ધારણા કરવી. પછી છે 34માં ધો એવરી સ્ટુડન્ટ ઇન ધ હોલ ઇન્ટેન્ટેડ ટુ કોપી, ધ સ્ટ્રિક્ટ સુપરવાઇઝર ડીડ નોટ અલાઉ એની વન ટુ ડુ સો. દરેક વિદ્યાર્થીને જે એક્ઝામ હોલમાં હતા એ બધાને કોપી કરવાની ઈચ્છા હતી, પણ જે એકદમ કડક સુપરવાઇઝર હતા એમણે એવું કરવાની પરવાનગી આપી નહીં. આવું થાય ને તો એમ લાગે પરીક્ષાની તૈયારી કરે, બરાબર, ચોરી કરવા ન મળે ત્યારે ન જ મળવી જોઈએ. એટલે જે મહેનત કરે એને જ માર્ક્સ આવે, બાકી બધા તો ઉડી જ જવા જોઈએ. તો 34 નંબરમાં બેટા ધો આપેલું છે, છતાં પણ આપેલું છે, એટલે ત્યાં તમારો આન્સર આવશે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, એ ઓપ્શન. 35 નંબરમાં છે જયેશ સેડ આઈ લાઇક યોર ઇલેક્ટ્રોનિક ડિક્શનરી. મને તારી ઇલેક્ટ્રોનિક ડિક્શનરી ગમે છે. મેકિંગ ઇન્ક્વાયરી, અને છેલ્લે નીચે જવાબ એવો આવ્યો છે કે 5000 રૂપીસ. બરાબર, તો હવે એણે શું એવો સવાલ પૂછ્યો કે આવો જવાબ આપ્યો હોય? તો ત્યાં જે છે વાય એ તો કારણ માટે આવે, એટલે એ તો નહીં જ આવે. બરાબર, પછી એ પૂછે ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ. બરાબર, એ પણ નહીં આવે, કારણ કે એમાં ક્યાંય ભાવને લગતું વળગતું નથી. સી હાઉ મચ ડીડ ઇટ કોસ્ટ,
કે એનું કેટલો ખર્ચો થયો, કેટલાની આવી, એ જ આપણો આન્સર છે, તો જ જવાબ મળે 5000 રૂપીઝ. 36 નંબરમાં છે મિસિસ શાહ સેડ વર યુ ઇન સ્કૂલ યસ્ટરડે યોગિની, શું તું ગઈકાલે છે એ શાળામાં હતી યોગિની? તો યોગિની સેડ નો મેડમ આઈ વોઝ એબસન્ટ, ના મેડમ એ કે હું તો ગેરહાજર હતી. તો મિસિસ શાહ ઇન્ક્વાયરી એઝ નેચર મતલબ શું કરવાનું છે, ફરીથી ક્વેશ્ચન કરવાનો છે, બરાબર, પ્રશ્ન પૂછવાનો છે. તો ત્યાં ડીડ યુ બ્રિંગ અ નોટ ફ્રોમ યોર પેરેન્ટ્સ, પછી સેકન્ડ સોરી યુ આર ઓફન એબસન્ટ, પછી સી વેર ડુ યુ લીવ, અને ડી યુ વિલ નોટ બી એબલ ટુ સ્કોર ગુડ માર્ક્સ, બરાબર. હવે આમાં ઇન્ક્વાયરી એઝ નેચર છે, તો હું કહી રહી હોય ઇન્ક્વાયરી પેલી નહોતી આવી, તો એ કે ડીડ યુ બ્રિંગ અ નોટ ફ્રોમ યોર પેરેન્ટ્સ, કે શું તું તારા માતા પિતા પાસેથી ચિઠ્ઠી લઈને આવી છો, બરાબર, કારણ કે ઘરે ખબર તો હોવી જોઈએ ને કે મારું બકુડું ક્યાં ગયું, નહીં તો ક્યાંય રખડવા આવી ગયું હોય, બરાબર. ચલો નેક્સ્ટ લઈએ આપણે. ગીતા સેડ વેર ઇઝ યોર રૂલર, કે ભાઈ તારું જે છે માપપટ્ટી ક્યાં છે? તો રીટા સેડ આઈ કાન્ટ ફાઇન્ડ ઇટ, એક્સપ્રેસિંગ બિલીફ, માન્યતા બતાવવાની છે, આની કોઈ રચના ન હોય, એમાં માન્યતાવાળું કયું છે આપણે લખવાનું. તો એ તો ઉદ્ગાર છે, બીમાં વિનંતી કરેલી છે, સી આઈ થિંક આઈ લેફ્ટ ઇટ એટ માય હોમ ઇન માય કબર્ડ, હું એવું વિચારું છું કે મેં મારા ઘરના કબાટમાં છે ને એને મૂક્યું છે, બસ આ જ માન્યતા કહેવાય, બરાબર. એટલે ત્યાં આપણો આન્સર આવશે સી. આગળ વધીએ આપણે 41 નંબરમાં, જે આપણી બ્લેન્ક્સ હોય છે. શી હેડ ખાલી જગ્યા ઓલ હિઝ રિક્વેસ્ટ ફોર હર ફોટોગ્રાફ, તો ત્યાં બેટા આન્સર આવશે રિફ્યુઝ, કે તેણીએ છે નકારી કાઢી તેની બધી જ વિનંતીઓને એના ફોટા માટેની. શી હેડ એક્સપ્લેન, તેણીએ સમજાવ્યું. ઇફ યુર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી, કે જો તારી મારા માટેની લાગણીમાં કોઈ પણ વાસ્તવિકતા હશે, માય લુક્સ વોન્ટ મેટર, ખાલી જગ્યા માય લુક્સ એટલે કે મારો જે દેખાવ છે એનું કોઈ મહત્ત્વ નહીં હોય, ખાલી જગ્યા આઈ એમ બ્યુટિફુલ, ત્યાં આન્સર લેવો પડશે સપોઝ, ધારો કે હું સુંદર છું. આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા દેટ યુ વર એટ્રેક્ટ બાય અ પ્રિટી ફેસ, મને હંમેશા એવો વિચાર આવશે કે તું એક સુંદર ચહેરા દ્વારા આકર્ષાયો. દેટ કાઇન્ડ ઓફ લવ વુડ ખાલી જગ્યા મી, તો ત્યાં આન્સર આવી જશે ડિસપ્લીઝ, કે એવા પ્રકારનો પ્રેમ છે એ મને નાખુશ કરશે. ડિસપ્લીઝ એટલે કે નાખુશ કરવું. 42 નંબરમાં છે વાસ્ટ, વાસ્ટનો મતલબ શું થાય તો કે વિશાળ, અને વિશાળ માટે આપણે આન્સર શું લઈશું? હ્યુજ, બરાબર, હ્યુજ એટલે પણ વિશાળ. સ્ટ્રેસ, સ્ટ્રેસનો મતલબ શું થાય બેટા? તણાવ, ટેન્શન, એની માટે શું આવે? જવાબ જ હું બોલી ગયો, ટેન્શન, બરાબર. 44 નંબરમાં છે રિલીઝ, રિલીઝ એટલે શું થાય? મુક્ત કરવું થાય, તો ત્યાં મુક્ત કરવા માટે આન્સર કયો આવશે? ફ્રી, બરાબર, એટલે ફ્રી એટલે પણ મુક્ત કરવું. નેક્સ્ટ લઈએ આપણે. દશરથ માંઝી became popularly known as mountain man, દશરથ માંઝી જે છે ખૂબ પ્રચલિત રીતે માઉન્ટેન મેન તરીકે પ્રચલિત થયા. તો એમાં આપણે દશરથ માંઝી કાઢવાનું છે, સીધી વસ્તુ છે હુ આવશે, તો હુ વાળું કયું છે તો કે સી, હુ became popularly known as a mountain man. 53 રિતેશ went to the library, રિતેશ છે તે લાઇબ્રેરીએ ગયો to borrow a novel by હરકિશન મહેતા, હરકિશન મહેતા દ્વારા લખાયેલી એક નોવેલ છે તેને લેવા માટે. તો હવે ત્યાં શું કામ ગયો તો એ આપણે કહેવાનું છે. તો શું કામ માટે બેટા આપણે વાય લેવું પડે, તો વાયવાળા બબે ઓપ્શન છે, બીમાંય વાય છે, ડીમાંય વાય છે. તો હવે કાળ જોવો પડશે. આપણે વેન્ટ લખેલું છે એટલે ભૂતકાળ થાય, તો ભૂતકાળ પ્રમાણે જોઈએ તો કયું આવી શકે છે? બી ફોર બોમ્બે, કે વાય ડીડ રિતેશ ગો ટુ ધ લાઇબ્રેરી, કારણ તો કે ભૂતકાળમાં ડીડ આવે, ક્યાંય ડઝ આવતું નથી. 54 નંબરમાં જોઈએ તો કે હી રેન અક્રોસ ધ સ્ટ્રીટ, તે શેરીની પેલે પાર દોડીને ગયો. અક્રોસ ધ સ્ટ્રીટ એટલે કે શેરીની પેલે પાર. તો હવે એ હુ રેન, હુવાળું નહીં આવે. બી વોટ ડીડ હી ડુ અક્રોસ ધ સ્ટ્રીટ, એમ ઉપર નહીં આવે. સી વેર ડીડ હી રન, તે ક્યાં દોડ્યો, બરાબર છે, આ સ્થળ બતાવે છે એટલે એ આપણો આન્સર છે. નેક્સ્ટ પેપર લઈએ આપણે, પેપર નંબર 6. સૌથી પહેલાં 32 નંબરમાં ડોન્ટ લીવ ધ પ્રેમાઇસીસ બિફોર યુ સબમિટ યોર લીવ રિપોર્ટ, આ બિલ્ડિંગને છોડવી નહીં જ્યાં સુધી તમે તમારી રજા ચિઠ્ઠી જમા ન કરાવો. તો એની અંદર બેટા આપણે છે લેવાનું થશે પહેલાં તો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ નહીં આવે, રીઝન એટલે કારણ એ પણ નહીં આવે, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, બરાબર છે, એ આપણો આન્સર છે, કારણ કે વચ્ચે બિફોર પણ આવેલું છે એટલે સી ઓપ્શન પહેલાંમાં આન્સર.
33 નંબર છે ધો કોહલી ટ્રાઈડ હિઝ બેસ્ટ હી કુડ નોટ વિન ધ વર્લ્ડ કપ. તો ધો એટલે છતાં પણ થાય, બરાબર, બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે કયો આન્સર આવશે એમાં એ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધ કરવાનો. અનલેસ શી વિપ્સ શી વિલ ડાય, જ્યાં સુધી તેણી રડશે નહીં, જો તેણી રડશે નહીં તેણી મરી જશે. અનલેસ આવ્યું છે, બરાબર, ઇફ અનલેસ આવે એટલે કન્ડિશન કહેવાય, અને ત્યાં આપણો આન્સર આવશે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. 35 નંબરની અંદર આપેલું છે કલ્પેશ સેડ વેર આર યુ ગોઈંગ, કે તું ક્યાં જઈ રહ્યો છે. અલ્પેશ સેડ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળનું વર્ણન કરવાનું છે. તો ત્યાં જોઈએ સિટી ગોલ્ડ ઓન આશ્રમ રોડ. વાય ડુ વોન્ટ ટુ નો નહીં આવે. ઇટ ઇઝ અ નાઇસ પ્લેસ ફોર યંગ પીપલ, એ પણ નહીં આવે. ગો ધેર એન્ડ એન્જોય એ મૂવી, એ પણ નહીં આવે. તો પ્લેસ માટે કયો આવશે એમાં એ, સિટી ગોલ્ડ ઓન આશ્રમ રોડ, બરાબર. આગળ છે કલ્પેશ સેડ ફાઇન, પછી સિકિંગ ઇન્ફોર્મેશન, તો માહિતી મેળવવાની, મતલબ કે પ્રશ્ન પૂછવાનો. તો નીચે જવાબ અલ્પેશે શું આપ્યો, તો કે લવની ભવાઈ, બરાબર, મૂવીનું નામ આપણે બધાને બી ખબર છે. તો હવે સવાલ પૂછવાનો છે, તેમાં સવાલ માટેનું કયું આપેલું છે તમને, તો કે તમે જોઈ શકો છો બી ફોર બોમ્બે, કે વિચ ગુજરાતી મૂવી આર યુ ગોઈંગ ટુ વોચ, કે કયું ગુજરાતી મૂવી છે તું જોવા જઈ રહ્યો છે. 37 નંબરમાં જોઈએ આપણે, તો એમાં લખેલું છે મિસ્ટર જોશી સેડ ઇન્ક્વાયરિંગ એઝ નેચર, એટલે કે પ્રશ્ન પૂછવાનો છે. તો નીચે જવાબ જુઓ. પરેશ સેડ આઈ હેડ બીન સિક ફોર 2 days, હું 2 દિવસથી બીમાર હતો સર. તો એ વાય વર યુ એબસન્ટ, બરાબર, પહેલું જ મળી ગયું છે આપણને. એ આન્સર છે કે ભાઈ તું શા માટે છે ગેરહાજર હતો. નેક્સ્ટ આપણે પેજમાં જઈશું. ચલો ફરીથી પહેલાં તો આવશે કોણ, તો કે આપણા માટેની બ્લેન્ક્સ. તો એમાં પહેલાં લખેલું છે કચ્છ વોઝ યંગ હેન્ડસમ એન્ડ વેરી, ખાલી જગ્યા. કચ્છ જે છે ખૂબ જ યુવાન હતો, દેખાવડો હતો, એન્ડ વેરી ખાલી જગ્યા, એમાં આવશે ઇન્ટેલિજન્ટ, એટલે કે બુદ્ધિશાળી હતો. એન્ડ નો વન્ડર, અને કોઈ જ એમાં આશ્ચર્ય નહોતું. દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ, દેવયાની એના પ્રેમમાં પડી ગઈ. એટ ફર્સ્ટ સાઇટ, પહેલી જ નજરમાં. આવું મૂવીમાં જાજુ થાય, આપણી સ્ટોરીમાંય થાય છે. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પણ કચ્છ છે એક વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ, ખાલી જગ્યા, ટુ હર લવ, એની અંદર આવશે રિસ્પોન્ડ એટલે કે પ્રતિભાવ આપવો, જવાબ આપવો. એટલે એ છે તેના પ્રેમનો કોઈ જવાબ આપી શકે તેમ હતો નહીં, પ્રતિભાવ આપી શકે એમ હતો નહીં. ઓલ ધ સેમ, છતાં પણ, કચ્છ લાઇક હર, કચ્છને તેણી પસંદ હતી. એન્ડ ખાલી જગ્યા હર અ ફ્રેન્ડ, એમાં આવશે કન્સિડર, અને કચ્છ જે છે તેણીને એક મિત્ર ગણતો હતો, એક સખી ગણતો હતો. આગળ છે સિમિલર વર્ડ બધા. તો સિમિલર વર્ડમાં સૌથી પહેલાં 42 નંબરમાં છે એનલાર્જ. એનલાર્જનો મતલબ થાય વધારવું, લંબાવવું, એટલે એની માટે તમારો આન્સર કયો આવશે, એક્સટેન્ડ, બરાબર, લંબાવવું, વધારવું. 43 નંબરમાં છે એક. એકનો મતલબ થાય દુખાવો, એની માટે આવશે પેઇન, દર્દ, દુખાવો. સોર્ટનો મતલબ થાય પ્રકાર, અને પ્રકાર માટે આન્સર આવશે કાઇન્ડ, બરાબર, KIND. તો ઘણા પાછા વિચાર કરતા હોય સર કાઇન્ડ એટલે દયાળુ ન થાય, થાય જ તે બેટા, પણ કાઇન્ડ એટલે પ્રકાર પણ થાય. આપણે એમ કેવું હોય કે આ કાઇન્ડનું છે, બરાબર, ઇટ્સ લાઇક ધીસ કાઇન્ડ, બરાબર, આવા પ્રકારનું છે. તો એના માટે છે એ કયો વર્ડ વાપરવો પડે છે, કાઇન્ડ. નેક્સ્ટ લઈએ. She bought a new car because her old one broke down. તેણીએ નવી કાર ખરીદી કારણ કે એની જૂની કાર છે તે તૂટી ગઈ, ખરાબ થઈ ગઈ. તો એની અંદર છે આપણે કારણ જ લેવાનું છે, કારણવાળું એક જ છે એમાં એ, કે વાય ડીડ શી બાય અ ન્યૂ કાર. 53 નંબર, હી લીવડ ઇન લીમડી ફ્રોમ મે ટુ ઓક્ટોબર. એ લીમડીની અંદર રોકાયો મેથી ઓક્ટોબર સુધી. તો સમય લેવાનો છે, તો સમય માટે કયું આવે, વેન. તો બી ઓપ્શન, when did he live in Limdi. નંબર, મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. માતા જે છે તે ભગવાનનું સૌથી અદ્ભુત સર્જન છે. તો મધર કાઢવાનું છે, તો કયું સર્જન એમ જ કહેવું પડશે, એટલે શું આવી જશે, એ. વોટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. ઘણામાં હું વિચારતા હોય, પણ આમાં મધરને કર્તા તરીકે નથી લીધું, એક ક્રિએશન તરીકે લીધેલું છે, એટલે એ ઓપ્શન આવશે, વોટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. નેક્સ્ટમાં જઈએ આપણે. નેક્સ્ટ પેપર છે પેપર નંબર 7. એમાં લખેલું છે 32 નંબરમાં હી ઇઝ રેગ્યુલર, એટલે કે તે કેવો છે, નિયમિત છે.
તો અલ્ટરનેટિવ એટલે આમાં કંઈ ઓપ્શન નથી, કન્ડિશન શરત એ નથી, ગિવિંગ ઓપિનિયન એટલે મંતવ્ય, આ મંતવ્ય કહી શકાય, ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન ધારણા એ નથી, તો સી ગિવિંગ ઓપિનિયન. અ ટીચર કેન હેવ નાઇધર અ બંગલો નોર અ કાર. એક શિક્ષક પાસે કોઈ બંગલો પણ નથી હોઈ શકતો અને કાર પણ નથી હોઈ શકતી. તો અહીંયા તમારો આન્સર છે તે કયો આવી જશે? ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. કારણ તો કે નાઇધર નોર આવ્યું છે. 34. અનલેસ યુ સિટ ક્વાઇટલી આઈ વિલ સેન્ડ યુ આઉટ. જો તું શાંતિથી નહીં બેસે તો હું તને બહાર મોકલી દઈશ. તો 34 નંબરની અંદર બેટા કયું લેવું પડશે તમારે? કન્ડિશન. કારણ કે ઇફ અનલેસ આવે એટલે શું લેવું પડે? આપણે કન્ડિશન લેવું પડે. 35 નંબર. શ્રદ્ધા સેડ હાઉ કમ યુ આર હિયર ઇન ધીસ મોલ. તું આ મોલની અંદર છે એ કેવી રીતે? તો એમાં એ ઇટ ઇઝ અ ગુડ મોલ. બી વેર ઇઝ ધ ન્યૂ મોલ. હાઉ બિગ ધીસ મોલ ઇઝ. ડી હાઉ ઓ આઈ ઓફન વિઝિટ ધીસ મોલ. તો પહેલી એમ પૂછ્યું હતું કે તું જે છે આ મોલમાં કેટલી વખત આવે છે અથવા તો કેવી રીતે. તો એની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન, એનો મતલબ થાય એક્ટિવ પેસિવ, એટલે અહીંયા જવાબ આવશે ડી કે ઓ આઈ ઓફન વિઝિટ ધીસ મોલ, કે હું તો અવારનવાર આ મોલની મુલાકાત લઉં છું. નેક્સ્ટ લઈએ 36 નંબરમાં. ટીચર સેડ લુક એટ ધોઝ બોયઝ. પહેલાં છોકરાઓ તરફ જુઓ. તો જીએસ છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, ડિગ્રી બતાવવાની છે. તો એ ધે આર ટોલ, નથી આમાં ડિગ્રી. ધ બોયઝ આર ક્લેવર, નથી ડિગ્રી. ધે આર મોર એક્ટિવ ધેન અધર્સ, આમાં ડિગ્રી છે એટલે આપણો ઓપ્શન કયો આવશે? સી, કે ધે આર મોર એક્ટિવ ધેન અધર્સ. 37 નંબરની અંદર. ટીચર સેડ ધે કેન પરફોર્મ વેલ એટ સ્ટેટ લેવલ કોમ્પિટિશન. એ લોકો જે છે તે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સારું પરફોર્મન્સ કરી શકે છે અથવા તો સારું પોતાની છે એ કાબલિયત બતાવી શકે છે. તો જીએસ સેડ મેકિંગ સજેશન, એ એક સૂચન કરે છે. એ ટેલ ધ પીટી ટીચર ટુ ગીવ મોર ટ્રેનિંગ ફોર ધ ઇવેન્ટ. આ છે જ તે, પણ જરાય છતાં પણ જોઈ લઈએ. ડોન્ટ અલાઉ ધેમ ટુ પ્લે, આવું તો નહીં જ કે. વાયવાળું તો આવશે નહીં અને ડીવાળું હાવવાળું પણ નહીં, પ્રશ્ન નથી આમાં. એટલે એ ઓપ્શન ટેલ ધ પીટી ટીચર ટુ ગીવ મોર ટ્રેનિંગ ફોર ધ ઇવેન્ટ, કે તમે પીટી ટીચરને કહી દો કે એ કોમ્પિટિશન માટે છે વધારે છે ટ્રેનિંગ આપે. આગળ લઈએ આપણે 41 નંબરમાં. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. રામસિંગ 070 પ્રેમ ચોપડાની પાછળ ગયો એક વફાદાર કૂતરાની જેમ જ્યારે તે ગોપાલ જ્વેલર્સમાં જઈને ઊભો રહ્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એક કાચની બારીમાંથી છે એણે ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ એટલે કે સોનાના ઘરેણાનું ડિસ્પ્લે જોયું. તો એમાં આવશે જનરસ, મતલબ કે ખૂબ મોટું. ક્વિકલી પ્રેમ ચોપડા ખાલી જગ્યા અરાઉન્ડ ધ કોર્નર, બહુ ઝડપથી પ્રેમ ચોપડા છે ડિસઅપિયર્ડ, બીજામાં કે અદૃશ્ય થઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર એટલે કે ખૂણાની આસપાસ. એન્ડ સ્પોક ઇન ટુ ધ ખાલી જગ્યા કંટ્રોલ, એમાં આવશે રિમોટ કંટ્રોલ. સફલી એન્ડ ક્લિયરલી, એકદમ છે એ ધીમેથી અને એકદમ છે સ્પષ્ટ રીતે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ, કે નેકલેસને ઉપાડી લે અને એને સંતાડી દે. આગળ જોઈએ. હવે આવે છે તમારા માટે સિમિલર વર્ડ, બરાબર. તો આપણે સિમિલર વર્ડને હવે જોઈ લઈએ. તો ત્યાં સૌથી પહેલું આપેલું છે કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટનો મતલબ થાય છે કરાર, અને કરાર માટે જવાબ આવશે એગ્રીમેન્ટ, બરાબર. 43 નંબરમાં છે ઇન્ડેન્જર્ડ. ઇન્ડેન્જર્ડનો મતલબ થાય ભયાનક, બરાબર, ડરાવનારું, એમાં આવશે ટેરિફાઈંગ. ત્યાર પછી જે છે એન્ટાયર. એન્ટાયરનો મતલબ થાય સમગ્ર, આખું, એમાં આવશે હુલ, WHOLE, હુલ, બરાબર. આગળ જોઈએ આપણે. 52 નંબરમાં તમને આપેલું છે ધ મેન લુક્સ કન્ફ્યુઝ. વ્યક્તિ જે છે મૂંઝાયેલો દેખાય છે. કન્ફ્યુઝ એટલે કે મૂંઝાયેલો. તો એની અંદર છે આપણે કન્ફ્યુઝ કાઢવાનું છે, એટલે કે કેવો દેખાય છે એમ પૂછવું પડે. એટલે શું લેવું પડે આપણે? ડી, હાઉ ડઝ ધ મેન લુક, કે વ્યક્તિ કેવો દેખાય છે. 53 નંબર. ધે સ્ટોલ મોહન્સ બાઇક. એ લોકોએ મોહનની બાઇક છે એને ચોરી લીધી. તો મોહન્સ એ કાઢવાનું છે આપણે, એટલે ત્યાં આપણે છે હુઝ લેવું પડશે, એટલે કે ડી ઓપ્શન. હુઝ બાઇક ડીડ ધે સ્ટીલ. એ લોકોએ કોની બાઇક ચોરી લીધી? 54. ધ કેટ એટ પિઝા. બિલાડી જે છે તે પિઝા ખાઈ ગઈ. તો પિઝા કાઢવાનું છે, એટલે શું લેવું પડશે? એ વોટ ડીડ ધ કેટ ઇટ, કે બિલાડી છે તે શું ખાઈ ગઈ. ચાલો આપણે નેક્સ્ટ પેપરમાં જઈએ.
હવે આવે છે તમારા માટે ફરીથી પેપર નંબર 8માં સેક્શન સી. તો એની અંદર છે સૌથી પહેલાં આપણને આપેલું છે કે માય નીડ ઇઝ નોટ સો ગ્રેટ એઝ યોર્સ. મારી જે જરૂરિયાત છે એ તારી જરૂરિયાત જેટલી મોટી નથી. ડિગ્રી છે ખબર પડી જવી જોઈએ, સો એઝ આવ્યું એટલે સી ઓપ્શન ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. 33 વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી માય ગ્રેન્ડમધર ટોલ્ડ મી. કેટલી બધી રસપ્રદ વાર્તા છે મારા દાદીમાએ મને કહી. તો ઉદ્ગાર છે એટલે ત્યાં શું લેવું પડશે તમારે એક્સપ્રેસિંગ ઇમોશન, કારણ કે એક્સક્લેમેટરી કંઈ આપેલું નથી એટલે ઇમોશન લાગણી. પછી ઇફ ચમન ડઝ નોટ પે હિઝ ફીઝ રેગ્યુલરલી હી વિલ હેવ ટુ પે ધ ફાઇન. જો ચમન પોતાની ફી નિયમિત રીતે નહીં ભરે તો એને દંડ ભરવો પડશે. તો 34 નંબરની અંદર કન્ડિશન શરત છે, કારણ કે ઇફ આવી ગયું છે એટલે એ ઓપ્શન ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. આગળ છે રિસ્પોન્સ ટુ સેન્ટેન્સમાં 35 નંબરમાં કનુભાઈ સેડ ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન. સમયગાળો પૂછવાનો છે, બરાબર, સમયને સમયગાળો, ડ્યુરેશન એટલે સમયગાળો થાય. તો મિસ્ટર શાહે એવું કીધું છે કે આઈ હેડ બીન અ ટીચર ફોર 33 years. હું છે ને 33 વર્ષ સુધી કે શિક્ષક રહ્યો છું. તો હવે સમયગાળા માટે કયો શબ્દ આવશે તો કે ડી. હાઉ લોંગ ડીડ યુ સર્વ ઇન ધી સ્કૂલ મિસ્ટર શાહ. કે તમે આ શાળામાં છે કેટલો સમય ભણાવ્યું છે. 36 કનુભાઈ સેડ એક્સપ્રેસિંગ ફિલિંગ, બરાબર, લાગણી બતાવવાની છે. તો મિસ્ટર શાહ સેડ નો ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. એ તો બહુ રસપ્રદ રહ્યું. તો એ ઓપ્શન છે ઓ ટાયરસમ ઇઝન્ટ ઇટ. બી વાય વોઝ ઇટ ટાયરસમ, એ તો નહીં આવે. સી આર યુ બિઝી નાવ. ડી વિચ સબ્જેક્ટ ડીડ યુ ટીચ, તો એક જ આવશે એ ઓ ટાયરસમ, કે બહુ કંટાળાજનક. ઇઝન્ટ ઇટ, ખરું ને. આ પાછું ક્વેશ્ચન ટેગ પણ છે. આગળ લઈએ. કમલ સેડ હુ ઇઝ દેટ ગર્લ. પેલી છોકરી કે કોણ છે. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવાનું છે. તો એમાં છે શી ઇઝ ઇન અ વન્ડરફુલ ગાર્ડન. શી ઇઝ અ ગર્લ હુઝ ફાધર ઇઝ અ PSI. તો એ જ આપણો આન્સર છે બી, કે શી ઇઝ અ ગર્લ, તેની છોકરી છે. હુઝ ફાધર ઇઝ PSI, કે જેના પપ્પા PSI છે. આગળ લઈએ. 41 નંબરમાં મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ ઓન માય ખાલી જગ્યા. એમાં આવશે પામ. પછી મિસ સુલિવાન છે એમણે થોડી આંગળીઓની હિલચાલ કરી મારી હથેળી ઉપર. પામ મતલબ કે હથેળી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ ખાલી જગ્યા. એની અંદર આવશે એક્સપિરિયન્સ. એ ખૂબ જ રસપ્રદ અનુભવ હતો. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ પ્લે. મને એ રમતમાં રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. પછી એણે છે એ જ હિલચાલ જે છે એની નકલ કરવાની શરૂ કરી જે એના ટીચર પોતાની આંગળીથી કરતા હતા. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ દેટ કરેક્ટલી. જ્યારે છે એ કરવામાં હું સાચી રીતે સફળ થઈ ગઈ. આઈ વોઝ ખાલી જગ્યા, એમાં આવશે થ્રિલ્ડ. ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ, ઉત્તેજિત થઈ ગઈ. પછી છે સિમિલર વર્ડ. 42 નંબરનું છે. એની અંદર સૌથી પહેલાં તમને શું આપેલું છે તો કે ડેફિનેટલી, બરાબર. ડેફિનેટલીનો મતલબ કેવું થાય તો કે ચોક્કસ. અને ચોક્કસ માટે જે છે એ તમને આન્સર જે છે એની અંદર બેટા કયો આપેલા છે તો કે ડાઉટફુલી, એબ્સોલ્યુટલી, પોઝિટિવલી અને એન્ટાયરલી. તો ત્યાં આપણે બધાને જ ખ્યાલ આવી જાય કે કયો આન્સર આવશે તો કે એબ્સોલ્યુટલી, બરાબર, કે ચોક્કસથી, સંપૂર્ણપણે. ઇવેન્ચ્યુઅલી એનું ગુજરાતી શું થાય છેલ્લે. સાંભળજો બરાબર. ઇવેન્ચ્યુઅલીનું ગુજરાતી થાય છેલ્લે. એટલે ત્યાં જે છે તમારો આન્સર કયો આવશે તો કે ફાઇનલી, બરાબર. ફાઇનલી એટલે પણ છેલ્લે થાય. પછી છે ઇન્ટેન્સ. ઇન્ટેન્સનો મતલબ શું થાય તીવ્ર, બરાબર. અને તીવ્ર માટે એમાં કયું આવશે એક્યુટ. તીવ્ર માટે આવશે એક્યુટ. તો આગળ જે છે જોઈએ આપણે આની અંદર. હવે આવે છે ફરી પાછા WH ક્વેશ્ચન. તો એમાં આપેલું છે આપણને કે હી ડ્રોપ ધ કપ ઓન ધ ફ્લોર. તેણે ફ્લોર ઉપર જે છે એટલે કે જમીન ઉપર છે કપને મૂક્યો. તો ઓન ધ ફ્લોર એટલે કે સ્થળ કાઢવાનું છે. એટલે ત્યાં જે છે એ આપણે આન્સર શું લેવાનો થશે તો કે એ વેર ડીડ હી ડ્રોપ ધ કપ, કે તેણે કપને ક્યાં મૂક્યો. 53 નંબરમાં છે ધ લેસન પાસ્ડ ક્વિકલી. પાઠ જે છે તે ઝડપથી પસાર થઈ ગયો. ક્વિકલીનો મતલબ થાય ઝડપથી. તો ત્યાં જે છે એ હાઉ ડીડ ધ લેસન પાસ, કેવી રીતે, એ જ આપણો આન્સર છે એ હાઉ. 54 હી રેન અક્રોસ ધ સ્ટ્રીટ. તે શેરીની પહેલે પાર દોડ્યો. તો અક્રોસ ધ સ્ટ્રીટ સ્થળ કાઢવાનું છે. જવાબ આવી જશે સી વેર ડીડ હી રન, કે તે ક્યાં દોડ્યો. ચલો
એટલે નેક્સ્ટ પેપરમાં જઈએ બેટા. 9મા પેપરમાં છે સૌથી પહેલાં તો સેક્શન સીમાં કે ડોન્ટ રીચ દેટ પ્લેસ આફ્ટર ઇવનિંગ. તમે જે છે સાંજ પછી એ સ્થળ ઉપર પહોંચતા નહીં. તો ત્યાં ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, આમાં કોઈ ડિગ્રી નથી, પર્સન વ્યક્તિનું વર્ણન નથી, ગિવિંગ એડવાઇસ સલાહ છે, એટલે ત્યાં આન્સર આવશે તમારો સી ગિવિંગ એડવાઇસ. 33મું યસ્ટરડે હી ડીડ નોટ પ્લે સો વેલ એઝ ટુડે. ગઈકાલે તે આજના જેટલું સારું રમ્યો નહોતો. તો ડિગ્રી છે કારણ કે સો એઝ આવી ગયું, એટલે એ ઓપ્શન ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. 34 ધ વુમન ઇન અ બ્લુ સાડી ઇઝ ધ હેડ મિસ્ટ્રેસ. જે વાદળી સાડીની અંદર સ્ત્રી છે તે હેડ મિસ્ટ્રેસ છે. તો એની અંદર છે વ્યક્તિનું વર્ણન છે, એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. આગળ જોઈએ 35 નંબરમાં. કોમલ સેડ વેર વિલ યુ સ્ટે એટ માઉન્ટ આબુ. તો માઉન્ટ આબુની અંદર ક્યાં રોકાઈશ? તો ઇન્ડિકેટિંગ અલ્ટરનેટિવ, એટલે કે એમાં તમારે આઈધર ઓર નાઈધરનો યુઝ કરવું પડે, એટલે ત્યાં તમારો આન્સર આવી જશે સી કે આઈ શેલ સ્ટે આઈધર ઇન સરસ્વતી હોટેલ ઓર ઇન નખી હોટેલ. 36 નંબરમાં કૃષ્ણા સે વોટ ઇઝ યોર સજેશન. તારું સૂચન શું છે? તો ડિસ્ક્રાઇબિંગ સજેશન. Who can suggest you? How can I suggest you? What a wonderful place it is. It is better to stay near Nakhi Lake. તો એમાં ડી ઓપ્શન આવશે. ઇટ ઇઝ બેટર ટુ સ્ટે નિયર નખી લેક. બરાબર છે, કારણ કે એમાં સૂચન કરવાનું છે. 37 પૂનમ સે હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ પ્રીતિ. તો કેવી રીતે શાળાએ જાય છે પ્રીતિ? તો શોઈંગ એક્શન. ઇટ ઇઝ બેટર ટુ ગો ઓન ફૂટ. યુ હેવ ટુ વેક અપ અર્લી. આઈ ગો ટુ સ્કૂલ બાય સ્કૂલ બસ. આ જ આપણો આન્સર છે સી આઈ ગો ટુ સ્કૂલ બાય સ્કૂલ બસ, કે હું સ્કૂલની બસ દ્વારા શાળાએ જાઉં છું. અહીંયા સુધી આપણે છે આજે રાખીએ છીએ 9મા પેપરમાં સેક્શન સી સુધી. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે જે છે એ નવા પેપર સોલ્યુશન રિવિઝન સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય, સી યુ સૂન.